જય સિયારામ। ગુંજન વિધિ અને 12 વાગે આરતી। બધા જ ભાઈઓ પ્રસાદી લઈ રહ્યા છે। પ્રસાદીમાં પૂરી, ભજીયા, કેરીનો સંભાર, કેરીનો રસ, કઢી ભાત, ખૂબ જ સરસ પ્રસાદી હતી। પાપડ, છાશ, બધું જ મેળવ્યું। ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી બધી બહેનો બિરાજવાની સેવા કરી રહ્યા છે અને એટલું સરસ બધા પ્રસાદી લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો। પૂજનીય મોરારી બાપુનું આગમન થઈ ચૂક્યું છે। બધા ભાવિકો પણ લાભ લેવા આવી પહોંચ્યા છે અને અમે મુખ્ય શોર્ટ વિડીયો જ લીધા છે જેથી તમને આનંદ આવશે। હવે બિરાજમાન થશે મોરારી બાપુ અને હરેશભાઈ સંઘવી તેમની સાથે વાતચીત કરી રહ્યા છે અને વર્ષોથી રામધૂનમાં નિસ્વાર્થ ભાવે સેવા બજાવી રહ્યા છે। આજથી બરોબર 29 વર્ષ પૂર્વે 22/4/97 પહેલા આપણા નગર શ્રેષ્ઠી, સમાજ શ્રેષ્ઠી, વંદનીય વરિષ્ઠ વડીલ, રામનામ પ્રેમીને આપણે કેમ ભૂલી શકીએ, જેમાં રસિકભાઈ શુક્લ પરિવાર, ભગવાનભાઈ ગાંધી પરિવાર, શબીલદાસભાઈ મહેતા પરિવાર, રમેશભાઈ શુક્લ પરિવાર, બળવંતભાઈ નાણાવટી પરિવાર, નટવરલાલ મુજીભાઈ સંઘવી પરિવાર, ચીમનભાઈ પુરોહિત પરિવાર, પૂજ્ય દેવદત્ત બાપુ પોતાના કાર્યમાં બિઝી હોવા છતાં પણ અમે અહીંયા આગળ જેટલા લોકો જે અહીંયા આગળ જે કીર્તન કરવા આવે છે એ બધા પોતાની સ્વેચ્છાએ આવે છે। અહીંયા કેટલી સંસ્થાઓ અમારી સાથે જોડાયેલી છે, કેટલા મહિલા મંડળો પણ અમારી સાથે જોડાયેલા છે અને નિત્ય અખંડ કીર્તન કરવા માટે અહીંયા આવે છે। થોડીક જાહેરાત કરવા માગીએ છીએ। આવતા વર્ષે હમણાં બાપુ સાથે મેં ચર્ચા કરી કે ચૈત્ર સુદ 13 થી ચૈત્ર વદ 5 દિવસે પૂજ્ય પ્રેમ ભિક્ષુ મહારાજની તિથિ પણ આપણને મળવાની છે, તો તિથિ પણ અહીંયા ઉજવવાની આપણી ઈચ્છા હતી। બાપુને એમના સંમતિ લીધી, બાપુએ હા પાડી, એટલે આપણે ચૈત્ર સુદ 13 થી ચૈત્ર વદ 5 એટલે 7 દિવસનો કાર્યક્રમ અહીંયા આગળ આપણે આયોજિત કરશું। અને શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે, શ્રી રામ જય રામ જય જય રામ। શ્રી રામ જય જય રામ।
અથવા તો ભાગવતમાંથી કોઈ પણ એક પ્રસંગ લઈને એ આપણને કથામૃત પીરસશે. આપ સૌ જાણો છો કે એક વખત આ સંકીર્તનના હનુમાન જયંતિના પ્રસંગે એ પણ મંચ પણ ઉપસ્થિત હતા અને એમને પણ આપણને આશીર્વાદ આપ્યો. આપણે પૂજ્યશ્રીને રિક્વેસ્ટ કરીશું કે એમને જે પ્રસંગ ભાગવતમાંથી લેવો હોય એ પ્રસંગ પર હું પણ કેટલા દિવસ અહીંયા આવીશ તો મને પણ લાભ મળશે, જેટલા દિવસ આવીશ એટલા દિવસ, અને આખું મહુવા પણ એનો લાભ લઈ શકશે. અને સાથે સાથ પંચમીને પૂજ્ય પ્રેમ ભિક્ષુકજી બાપજીની પુણ્યતિથિ નિમિત્તે આ વખતે આ ઉત્સવ મહુવાને મળ્યો છે, એ પણ આપણા સદભાગ્ય છે કે 29 વર્ષ પહેલા આ સંકીર્તનની શરૂઆત થઈ અને જે વડીલોના નામ લેવાયા, રસિકભાઈ, ભગવાનભાઈ, છબીલદાસ મહેતા સાહેબ અને બધા જ વડીલો, એમની હાજરીમાં સંકીર્તનનો આરંભ થયો કે આપણે એવું કરીએ કે 1 વર્ષ સુધીનો સંકલ્પ કરીએ અને પછી જોઈએ. વળી એક બીજી સલાહ આવી કે 1 વર્ષ નહીં 3 વર્ષનો સંકલ્પ કરીએ, આવી વાત આવી. છબીલભાઈ મને કહેતા હતા કે બાપુ શું કરીશું? મેં કીધું હરિનામનો આરંભ હોય એનો અંતનું ન વિચારી શકાય, એનો આરંભ કરાય જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. તેથી હજી ચાલે છે અને હું તો એવી વિચારનો માણસ કે આરંભ કરીએ પછી કદાચ ન ચાલે તો નથી રમતા. મૂળ તો અહંકારને તકલીફ થાય છે ને કે કેમ બંધ થઈ ગયું, લોકો કહે લો બંધ થઈ ગયું ને નથી રમતા, એમાં શું મોટી વાત છે? એક વખત શરીરને પ્રાણને પણ કહેવું પડશે કે હવે નથી રમતા. સંમત થયા હોય અને બધું હોય તોય ઘણા લોકોને આવો જ ડાઉટ જાય કે ભલે અત્યારે વાતો કરતા હોય પણ લાંબુ નહીં ચાલે. આ લાંબુ નહીં ચાલે, લાંબુ નહીં ચાલે એવું જે વિચારે છે ને એનું લાંબુ નહીં ચાલે. આવા વિચારો, આવા તર્કો, આવા સંદેહો લાંબુ નહીં ચાલે. ભગવાનની કૃપા 30 વર્ષ આ કોઈ સામાન્ય વસ્તુ. વિદેશમાં એવું કહેવાય છે કે એક કલા, એક વિદ્યા, એક કોઈ સબ્જેક્ટ ઉપર માણસ 15 અને 2 માણસ કીર્તન કરે, એક બોલે ને એક ઝીલે, 200 કરે, એ સંખ્યામાં કદી પડવું પણ નહીં. એક જ માણસ બોલે ને પાછો એ પણ ઝીલે તોય ધારા ચાલુ છે. કારણ કે રામ નામ એ મહામંત્ર છે, રામ નામ એ તારક મંત્ર છે, રામ નામ એ ઉદ્ધારક મંત્ર છે. ઉપનિષદની દ્રષ્ટિએ તારક છે. રામ નામ એ મહામંત્ર છે. રામ નામ એ હું કથામાં કહું છું પરમ મંત્ર છે. તો આ 13 અક્ષરનો મંત્ર, આમ તો 13નો આંકડો બધા અપશુકન માને છે. આ બિલ્ડરોને તો વધારે ખબર હોય કે 13મે માળે કોઈ ફ્લેટ ન લે, અથવા તો ફ્લેટનો નંબર 13 આવતો હોય તો એ ન લે, અથવા તો 2 12 કરી નાખે, અથવા તો 2 જેવું કરી નાખે. બધું જ અમંગલ હશે પણ એક 13નો આંકડો આ બ્રહ્માંડમાં એવો છે કે જે મંગલ ભવન છે અને તે છે શ્રી રામ જય રામ જય જય રામ. આ 13 અને 13ની સંખ્યાનો આપણે ત્યાં બહુ મોટો મહિમા છે. શુકન શાસ્ત્રમાં માનવીના પણ એ માણસ છેલ્લે રામ બોલ્યો છે, ભલે ગમે તે રીતે બોલ્યો. રામને પડકારીને બોલ્યો, લલકાર કરીને બોલ્યો, ક્યાં છે રામ, હું જોઈ લઉં.
ગમે તે રીતે બોલો, એ યથામામ પ્રપદ્યંતે. ગીતા કહે છે મને જે રીતે તમે પુકારો. તો મને એવું સમજાયું કે રાવણ પણ નિરંતર, તમે કલ્પના કરો રાવણના ગુરુ શંકર ભગવાન છે, એ શંકરનો ચેલો છે, અને આપણને મંત્ર ગુરુ દ્વારા જ મળે. તો રાવણે જ્યારે શંકર ભગવાન પાસે માંગ્યું છે કે મને ગુરુજી ગુરુ દીક્ષા આપો, તો મને એવું લાગે છે, તલગાજરડાને એવું લાગે છે કે એણે રામ મંત્ર આપ્યો છે. કારણ કે જે મંત્ર આપણે શુદ્ધ રીતે જપ્યા હોય ને, સિદ્ધ કર્યો, એ જ આપણે બીજાને આપી શકીએ. મેં નાક તો ટેવાઈ ગયું છે, પણ એમને એ ટેવ ને, મને કે બાપુ આ તારે બાજુ કેમ આ જ ગંધ આવે છે. અમને ના આવે કે કોઈક લક્ષ્મણે અમારા નાક કાપી નાખ્યા, એટલે અમને નાકની નાક પ્રશ્ન. ભાગવત કહે અમને નાક એટલે સ્વર્ગની કોઈ અપેક્ષા નથી, અમારે કશું નથી જોઈતું. તો મૂળો ખાઈ લીધો હોય, આ તો બહુ બહુ જૂનું દ્રષ્ટાંત. મૂળો પેલા ખાઈ લે અને પછી સારામાં સારું દૂધ પાક હોય, પૂરી હોય, છૂટી મગની દાળ હોય, સરસ હોય. મૂળાનું બટકું આટલું પતીકું, એક જ ચાંદીના રૂપિયા જેવું જે પતીકું હોય, રાણી સિક્કાના રૂપિયા, એ પહેલું પડી જાય અંદર, અને પછી ગમે તેવું આપણે કોનું દૂધ પાક આવે છે, ગૌતમભાઈનું, ગૌતમ સ્વીટ માર્ટનું દૂધ પાક આવે, ગમે તેટલું પીએ, પણ જ્યારે ઓડકાર આવે ત્યારે મૂળો જ બહાર આવે. આટલું પતીકું 1 કિલો દૂધ પાક નીકળે. આ તો હકીકત છે, બધાને જે નીકળે એ સ્વાભાવિક, એ તો એક સ્થૂળ વસ્તુ છે, પણ આના ઉપરથી આપણે પ્રેરણા લઈ શકીએ કે જેની નાભીમાં પેલા રામ નામનો મંત્રનો એક સિક્કો પીડ્યો છે. રાણી સિક્કાનો નહીં, રાજા રામ અને મારી મહારાણી સીતા એના નામનો સિક્કો જેની નાભીમાં પીડ્યો હશે, એ જ્યારે છેલ્લે નીકળશે એની ઉપર ભલે ગમે તેટલી તામસતા, રજોગુણતા, ગમે તેટલા ગુણો, ગમે તેટલી વસ્તુ આવી હશે, પરંતુ એ કામ કરશે અને એ પાછો બહાર નીકળશે. નદીના માલણના ધરામાં માણસ ડૂબકી મારીને તળિયેથી મુઠ્ઠી ભરે, પણ પાછો નીકળે તો બહાર જ થાય. મુઠ્ઠી તળિયાની છે પણ આવે બહાર. એમ જેને સતત અભ્યાસ થયો હશે, જેણે આ રીતે સિદ્ધ કર્યું હશે, એને બીજાને રામ નામ આપવાનો અધિકાર હોય છે. તો રામાયણના લગભગ બધા પાત્રો ચંદ્રના ઘાટ ઉપર આવે, મોરારી બાપુને લેવા છે કોઈ, એક વાર તમે કદાચ ખરીદી લો બાપુ, કારણ કે એ તો મારા આપણને કોણ રાખે છે. હા ચોક્કસ મારું વિશ્વનાથ મને ખરીદે, એ કહે ગયો બાબા ગયો. એટલે ટૂંકમાં હું એ કહું છું, આ કોઈ દીનતા કે આ કોઈ ઉપરની વૈષ્ણવી દીનતા નથી, હા કે ઉપર પણ આપણું શું ગજવું, આપણે ક્યાં હતા અને ક્યાં છીએ. એટલે મેં શરૂઆત મારા રામ નામની મેં કે મહુવામાં જે કંઈ છે એ મને એવું લાગે છે, મારો કોઈ અભિપ્રાય લે તો હજી તો આની વાસ જ આવે છે. પણ અમારે ત્યાં એક શબ્દ છે, ડુંગળી ગંધાણું. સાહેબ આ રામ નામનો પ્રતાપ છે, 13 અક્ષરના મંત્રનો આ બહુ જ મોટો પ્રતાપ છે. બધા સંતોએ અનુભવ કર્યો છે. જ્ઞાન સત્ર હતું 2 વર્ષ પહેલા કે 1 વર્ષ પહેલા ગુરુકુળમાં, ત્યારે સમીરભાઈ બોલ્યા કે કોણ બોલ્યા, સમીર બોલ્યો, સમીરભાઈ બોલ્યો હતો કે પાયોજી મેને રામ રતન ધન પાયો. મીરાનું પદ છે કે રામ રતન ધન. તો એ બહુ સરસ કહેતા હતા કે આ રામ રતન ધન નહીં, હું તો એમ પાયોજી મેને રામ રટણ ધન પાયો.
રામ રતન નહીં, રામ તો મૌન રાખીને જપ કરવો પડે. આપણે સંસારી છીએ, અમુક નક્કી કર્યું હોય કે મારે આટલી માળા કરવી, આટલા જપ કરવા, એ એવું નક્કી કરી શકાય. આટલું થાય તો સારું. ઘણા કંઈ ગણીને આપણે ગુના તો ગણતા નથી, કેટલા પાપ કર્યા અને રામ નામને ગણીએ, એવું બધું કોઈનું સાંભળવું નહીં સાહેબ. એવું તો બોલનારા બધા બોલ્યા જ કરે. અમારો વિડીયો ગમ્યો હોય તો આગળ લાઈક કરો, શેર કરો, ફોલો કરો અને બીજાને મોકલો.